આ દૂધનો મસાલો મેં ઘરે કઈ રીતે બનાવ્યો છે, ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું. ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે. હવે એમાં આપણે થોડા કાજુ ઉમેરીશું, બદામ પણ ઉમેરી દઈશું, અખરોટ પણ ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખી અને આને 5 મિનિટ સુધી કંઈ પણ ઉમેર્યા વગર રોસ્ટ કરીશું. આપણે આને હવે ઠંડા કરવા માટે એક ડીશમાં નીકાળી લઈએ. ડ્રાયફ્રૂટ આપણા ઠંડા થઈ ગયા છે. હવે એને એક મિક્સર જારમાં ઉમેરી લઈશું. અડધી ચમચી જેટલો જાયફળ પાવડર છે એ ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર છે એ ઉમેરીશું. ઇલાયચીના દાણા છે એ ઉમેરી દઈશું. હવે એને આપણે દરદરું પીસી લઈશું. પલ્સ મોડ ઉપર પીસવાનું, જેથી કાજુમાંથી ઓઇલ છૂટું ના થાય. 2 ચમચી જેટલી હળદર ઉમેરી અને મિક્સ કરી લઈશું. થોડા કેસરના તાંતણા ઉમેરી દઈશું. એક પેનમાં 1 ગ્લાસ દૂધ ઉમેરી દઈએ. ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરીશું. 2 થી 3 તાંતણા કેસરના ઉમેરી દઈશું. 2 ચમચી જેટલો જે મસાલો બનાવ્યો છે એ ઉમેરી દઈશું. 2 થી 3 ઉભરા આવે ત્યાર સુધી સરસ ઉકળવા દઈએ. સર્વિંગ ગ્લાસમાં હવે એને સર્વ કરી લઈએ. લાસ્ટમાં કેસરના તાંતણાથી એને ગાર્નિશ કરીશું. દૂધના મસાલાથી આપણે આ દૂધ બનાવ્યું છે. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.